રાજકોટમાં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નના નામે છેતરપિંડી કરનાર આયોજક સામે ગુનો નોંધાયો। રાજકોટ શહેરના બેડી માધાપર બાયપાસ ચોકડી વચ્ચે રેલનગર વિસ્તારમાં ઋષિવંશી સેવા સમાજ દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ગઈકાલે સવારે વર અને કન્યા પક્ષના વરઘોડિયા પોતાના પરિવાર સાથે અને લગ્નવિધિ કરાવનાર ભૂદેવ લગ્ન મંડપમાં પહોંચ્યા ત્યારે ખબર પડી હતી કે લગ્નનું આયોજન કરનાર આયોજકો જ હાજર નહીં મળતા હોકારો મચી ગયો હતો, જેના પગલે ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સાથે સાથે સામાજિક આગેવાનો પણ દોડી જઈ રોષે ભરાયેલા વરકન્યાના પરિવારજનોને સાંત્વના આપી લગ્નવિધિ સંપન્ન કરાવી જમણવાર પૂરો કરાવ્યો હતો અને સમૂહ લગ્નના નામે લાખો રૂપિયાનો ફાળો અને કરિયાવરની ચીજ વસ્તુની છેતરપિંડી કરનાર આયોજકો સામે ઠગાઈની કલમ હેઠળ ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી। સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં ઋષિવંશી સમાજ સેવા દ્વારા ગત સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં સર્વજ્ઞાતી સમૂહ લગ્ન અંગેની જાહેરાત કરી આ સમૂહ લગ્નમાં ગરીબ પરિવારોને જોડાવા માટે આહવાન કરાયું હતું, જેના પગલે 28 જેટલા પરિવારોએ સમૂહ લગ્નમાં નોંધણી કરાવી હતી। આ સમૂહ લગ્ન તારીખ 22/2/2025ને શનિવારે રેલનગર વિસ્તારમાં યોજવામાં આવ્યું હતું। 28 પરિવાર પોતાના સંતાનોના લગ્ન કરવા માટે પરિવાર અને કુટુંબીજનોની સાથે વરકન્યાને લઈ સમૂહ લગ્ન સ્થળે પહોંચ્યા હતા। હર્ષોલ્લાસ સાથે લગ્ન સ્થળે પહોંચેલા પરિવારજનોને જાણવા મળ્યું હતું કે આ સમૂહ લગ્નનું આયોજન કરનાર મુખ્ય આયોજક ચંદ્રેશ જગદીશ છત્રોલા, દિલીપ પ્રવીણ ગોહિલ, દીપક હિરાણી, હાર્દિક શિશાંગિયા, મનીષ વિઠ્ઠલપરા, દીપક વરસાડા સહિતના એક પણ કમિટી મેમ્બર્સ સમૂહ લગ્ન સ્થળે જોવા નહીં મળતા વરકન્યા પરિવાર અને ખુદ ગૌર મહારાજ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને રીતસરનો લગ્ન મંડપમાં હોબારો મચી ગયો હતો। આ ઘટનાની જાણ થતાં ડીસીપી ઝોન 1 પરમાર તેમજ એસીપી રાધિકા ભરાઈ તેમજ પ્રનગર પોલીસ મથકના પીઆઈ બીઆર વસાવા અને ડી સ્ટાફ સહિતનો કાફલો તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના કર્મચારીઓ સમૂહ લગ્ન સ્થળે દોડી ગયા હતા, જ્યાં પરિવાર સાથે ધામધૂમ લગ્નના હરખ સાથે આવેલા તમામ ચહેરાઓ પર ખુશીના બદલે નારાજગી અને રોપ જોવા મળી રહ્યો હતો, જેથી ઉપરોક્ત અધિકારીઓએ તેઓને સાંત્વના પાઠવી તેઓના લગ્ન કોઈ પણ ભોગે અટકાવવા નહીં દે તેવી બાંહેધરી આપી હતી। તો બીજી તરફ લગ્નવિધિ કરાવવા આવેલા બ્રાહ્મણોએ પણ તેઓને હૈયાધારણા આપી તેઓનો પ્રસંગ પૂરો પડવાની ખાતરી આપતા માહોલ શાંત પડ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે અંદાજે 4 માસ પૂર્વ સમૂહ લગ્નની જાહેરાત કરનાર ઋષિવંશી સમાજના સેવાના નામે મુખ્ય આયોજક ચંદ્રેશ જગદીશ છત્રોલા અને તેમના કમિટી મેમ્બરોએ સમૂહ લગ્નના નામે માત્ર રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરો ઉપરાંત વિદેશના દાતા પાસેથી પણ લાખો રૂપિયાનો ફાળો મેળવ્યો તેમજ કરિયાવરની ચીજ વસ્તુઓના દાનના નામે ઉઘરાવી ખરા સમયે જ તમામ અદૃશ્ય થઈ ગયા। આ તમામ પરિવારો સાથે અને ફાળો આપનાર દાતાઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનું સામે આવતા ખુદ પોલીસ અધિકારીઓએ આ અંગે ગુનો દાખલ કરવા આદેશ કર્યા હતા, જે અંગે પ્રનગર પોલીસ મથકના પીઆઈ વસાવા અને ટીમ દ્વારા ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર CK ભારત, DT ન્યૂઝ લાઈવ 24, રાજકોટ। જય લીંબજ ભવાની। આજ રોજ રાજકોટની અંદરમાં બહુ જ એક શરમજનક એક ઘટના બની છે અને એ ખરેખર બહુ કરુણાદાયી અને બહુ વેદનામય ઘટના છે। એની અંદરમાં પૈસાની લાલચમાં આવીને માણસ આટલી હદ સુધી ગીરી શકે એ આજે જોવા મળ્યું છે કે પૈસાની લાલચની અંદરમાં જે કોડ ભરેલી દીકરીઓ કે જેણે પોતાની કેટલી અરમાનો લઈને લગ્ન કરવા માટે દીકરીઓ આવવાની હતી, એ દીકરીઓએ પોતે નાના મા બાપે આડાઅવળા કરીને પૈસા પણ એ ઇવેન્ટના નામે એનવી ઇવેન્ટના નામે પૈસા પણ એને આપેલા છે અને એનવી ઇવેન્ટના નામે એને આયોજક વર્ષોથી કરતા આવે છે અને વર્ષોથી કરતા આવેલા એક ચંદ્રેશ છત્રોલા કે જેણે સમગ્ર સમાજને નીચા જોયા જેવું કરી દીધું, કારણ કે એણે અમારા સમાજની દીકરીઓ સાથે સર્વ સમાજની દીકરીઓ સાથે આ રીતનો વ્યવહાર કર્યો અને આજે જે લગ્ન નું આયોજન કર્યું એ આયોજક તરીકે પોતે જ હતા અને એમાં ઋષિવંશી સમાજ સેવા સંઘના અમારા પ્રદેશ પ્રમુખની ખાલી ફક્ત ને ફક્ત એણે મંજૂરી એટલી લીધી હતી કે ઋષિવંશી સમાજ સેવા સંઘના નેજા નીચે હું કરું, તો ગુજરાતભરની અંદરમાં ઋષિવંશી સમાજ સેવા સંઘના નેજા નીચે હજારો લગ્નો થયા છે, હજારો દીકરીઓના લગ્નો કર્યા છે। અમે હર હંમેશા લગ્નના દાતા તરીકે જ રહ્યા છીએ। આ લગ્નની અંદરમાં પણ અમે દાતા તરીકે હતા। ઋષિવંશી સમાજ સેવા સંઘનો આની અંદરમાં કોઈ રોલ નથી। એણે એનવી ઇવેન્ટના નામે પૈસાની પહોંચો આપેલી છે, પૈસા ઉઘરાવેલા છે અને ઋષિવંશી સમાજ સેવા સંઘ તો ભોજનનો દાતા હતો
અને એ પૈસા પણ એને ઋષિવંશી સમાજ સેવા સંઘ પાસેથી પૈસા પણ અમારા પણ લઈ લીધા છે. એટલે આ ખરેખર આ ઘટના બહુ ખૂબ જ નિંદનીય છે અને જરા પણ દયા રાખ્યા વગર આવા આયોજકો ઉપર જે ચંદ્રેશ છત્રોલા છે એની ઉપર જરા પણ દયા રાખ્યા વગર એને ખરેખર એની ઉપર પોલીસ ફરિયાદ થવી જોઈએ. આખો સમાજમાં અત્યારે રોષની ભાવના છે. સમગ્ર સમાજ એની ઉપર ખૂબ જ આક્રોશમાં છે કે આવા હલકા માણસને કોઈ દિવસ માફ કરવો ન જોઈએ.